કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદનું રેડ એલર્ટ. ભારે વરસાદથી નદીઓમાં પૂર. સૌથી વધુ સુઈગામમાં 8 ઇંચથી વધુ વરસાદ. શામળાજી ઉદયપુર હાઈવે પર 10 થી 2 ખડો. અતિભારે વરસાદની આગાહીને લઈને કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ. પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. કંડલા બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ભયજનક સપાટી નજીક સાબરમતી નદી. સાવચેતીના ભાગરૂપે મુલાકાતીઓ માટે રિવરફ્રન્ટ બંધ. નદી નજીક ન જવા પ્રશાસનની અપીલ. દેશમાં પૂરનો કહેર. ઉત્તરકાશીમાં વરસાદી નાણાં છલકાતા ઘરોમાં ઘૂસ્યો કાટમાળ. હરિયાણામાં મારુતિ સુઝુકીના સ્ટોકયાર્ડમાં પાણી ભરાતા વાહનો ડૂબ્યા. જીએસટી રિફોર્મને લઈ ભાજપ ચલાવશે જાગૃતતા અભિયાન. નિર્મલા સીતારમણે કરી ભાજપના પ્રવક્તાઓ સાથે બેઠક. અશ્વિની વૈષ્ણવે કહ્યું, અર્થવ્યવસ્થાને મળશે રફતાર. મુંબઈમાં લાલબાગના રાજાનું વિસર્જન. ઢોલ નગારા સાથે શ્રીજીને વિદાય આપવા ઉમટી ભક્તોની ભીડ.